નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ. ગુજરાતમાં આગામી 3 કલાકમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગર સહિત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. બેવડી ઋતુના કારણે રાજ્યમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વાયરલ તાવ, શરદી અને ઝાડા ઉલટીના કેસોમાં વધતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. અમદાવાદમાં 311 માંથી માત્ર 122 ગાર્ડનમાં સીસીટીવી હોવાથી અને 101 ઓક્સિજન પાર્ક તેમજ તળાવો સુરક્ષા વગરના રહેતા એએમસી તંત્ર સામે વિરોધ વધ્યો. તહેવારો ટાણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જેમાં એમસીએક્સ પર ચાંદીમાં 1% અને સોનામાં 0.19%નો વધારો નોંધાયો. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 19મી સદીના લુપ્ત થવાના આરે પહોંચેલા એશિયાઈ સાવજના 12 થી 891 સિંહો સુધીનો ઐતિહાસિક કમબેક અને સંઘર્ષની વાત કરવામાં આવી. સુરત સિવિલ આપઘાત કેસમાં ડોક્ટર હર્ષ પંડ્યા પર કલાકો સુધી માનસિક ત્રાસ ગુજારનાર 3 મહિલા ડોક્ટર સહિત 4 સિનિયરો રેગિંગમાં દોષિત. ઝારખંડમાં જેપીએસસી ગેરરીતિ સામે વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ અને પોલીસ લાઠીચાર્જ વચ્ચે જેપીએસસીના પૂર્વ ચેરમેન એલ ખાંગેતેની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી. પીએમ નરેન્દ્ર મોદીએ 2026 કોમનવેલ્થ ગેમ્સના 39 મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી. બોક્સર નરેન્દ્રે પાકિસ્તાની બોક્સર સાથેની રસપ્રદ કિસ્સો કહ્યો. 10 દિવસના વિરામ બાદ અમરેલી, બાબરા અને બાગસરા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ. ગરમીથી રાહત અને કપાસ, મગફળીના પાકને મળ્યું નવજીવન. પેસિફિક મહાસાગરમાં ડોલ્ફિન અને યાન હોમ સહિત અનેક વાવાઝોડા સક્રિય થતા ચીન અને જાપાનમાં ભારે તારાજી. ચીનના ડેલિગેશને વડોદરા કોર્પોરેશનની મુલાકાત લઈ વેપાર વધારવા ચર્ચા કરી અને કૈલાશ માનસરોવર યાત્રાનું નિમંત્રણ આપ્યું. સુરત નાસિરનગર કેસમાં ગેરકાયદે કામ કરનાર અધિકારીઓ નોકરી ગુમાવશે અને ખર્ચ પોતાના ખિસ્સામાંથી આપવો પડશે. ગાંધીનગર સચિવાલયના બ્લોક 9 ના બેઝમેન્ટમાં અચાનક ભીષણ આગ લાગતા કર્મચારીઓમાં નાસભાગ. એફસીઆરએ અને ડિલિમિટેશન બિલ રજૂ થવાની ચર્ચા વચ્ચે ભાજપ કોંગ્રેસે 11 અને 13 ઓગસ્ટે સંસદો માટે 3 લાઇન વ્હીપ જારી કર્યા. 56 વર્ષની વયે ફિટનેસ જાળવી રાખનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ સિક્રેટ શેર કર્યો. મધ્યપ્રદેશના રાજગઢમાં ઝીરી નાળા પાસે તીવ્ર પ્રવાહમાં ઇકો કાર તણાઈ જતા 8 લોકોના દર્દનાક મોત. 8મા પગાર પંચ સમક્ષ બીપીએસની માંગ દર મહિને ઓછુમાં ઓછું 45,000 અને મૂળ પગારના 67% પેન્શન આપવું. રાંચી પેપર લીક સામે વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન. સમગ્ર સિસ્ટમમાં ફેરફાર અને સીબીઆઈ તપાસની માંગને ભાજપે ટેકો આપ્યો. નવી વીબીજી રામજી યોજના જુલાઈ 2026માં માત્ર 7.67 કરોડ પર્સન ડે રોજગાર નોંધાયો. ગત વર્ષે મનરેગાના 15.33 કરોડના મુકાબલે કામગીરી 50% ઘટી. એસએએફના બહાદુર જવાનની ત્વરિત બુદ્ધિ અને સાહસથી રેલવે ટ્રેક પરથી ટ્રક હટાવી મોટી ટ્રેન દુર્ઘટના અટકાવીને અનેક લોકોના જીવ બચાવ્યા. યશ દુલ અને પ્રિયંકા આર્યાની ટીમો વચ્ચે મેચ બાદ મેદાન પર ભીષણ બબાલ. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ટ્રમ્પ પર ઈરાન યુદ્ધના નામે શેર બજાર મેનિપ્યુલેશન અને ટ્રુથ સોશિયલ સબસ્ક્રિપ્શન દ્વારા ઇનસાઇડર ટ્રેડિંગના સિનેટમાં ગંભીર આરોપ. શરદ પવાર જૂથના 8 લોકસભા સંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્રના ખેડૂતો પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી. હવામાન વિભાગની પ્રતિકૂળ આગાહી અને બાલતાલ તેમજ પહલગામ બંને રૂટના ટ્રેક ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમરનાથ યાત્રા 2026 અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ. કાચા માલના ઊંચા ભાવના કારણે એફએમસીજી કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જથ્થો ઘટાડીને કે ભાવ વધારીને રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી કરવાની તૈયારીમાં. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.